વલસાડના છરવાડા ગામના કોસ્ટલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. માછલી ભરેલી રિક્ષા ટેમ્પોમાં ધડાકાભેર ઘૂસી જતા રસ્તા પર માછલીઓ વેરાઈ. રિક્ષામાં સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા. વલસાડના છરવાડા ગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર આજે સાંજે એક અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ હતી. માછલીઓ ભરીને જતી એક રિક્ષા રસ્તા ઉપર ઊભેલા ટેમ્પો પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના એક તળાવમાંથી માછલીઓનો જથ્થો ભરીને રિક્ષા નંબર GJ15 TT 2545 વાપી તરફ જઈ રહી હતી. જ્યારે આ રિક્ષા વલસાડના છરવાડા ગામના કોસ્ટલ હાઈવે પર પહોંચી ત્યારે ત્યાં રસ્તા પર પહેલેથી જ ઊભેલા એક ટેમ્પો સાથે તે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા રોડ પર જ 2 થી 3 જેટલી પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સર્જાતા રિક્ષામાં ભરેલી જીવતી માછલીઓનો જથ્થો રસ્તા પર વેરાઈ ગયો હતો. અકસ્માત સર્જાતા અને રસ્તા ઉપર તફડતી માછલીઓને જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવીને રસ્તા પર વેરાયેલી માછલીઓને એકઠી કરી ફરીથી કોથળા અને ડ્રમમાં ભરવાની કામગીરીમાં મદદ કરી હતી. રિક્ષા પલટી જતાં તેમાં સવાર 2 ઈસમોને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.